નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને લાવ્યો છું તમારી માટે કંઈક નવું. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર એટલે કે પ્રકૃતિની તાકાત, એનો લાસ્ટ પાર્ટ નંબર 3 ભાગ નંબર 3 આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે આ યુનિટનો પાર્ટ 1 અને પાર્ટ 2 ભણી ચૂક્યા છીએ અને તેની પહેલા યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 નો અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તે તમે જોયા. ઓકે, અને વાલા વિદ્યાર્થી મિત્રો, આખા પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો. જો ધોરણ 6 વિષય અંગ્રેજીની નવા પાઠ્યપુસ્તકના દરેક યુનિટની સંપૂર્ણ સોલ્યુશન, જી હા દરેક યુનિટ એનું બધાનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. એની કલરફુલ પીડીએફ તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. એપ્લિકેશન પરથી અને વોટ્સએપ પરથી તમારે પીડીએફ કે પીપીટી જોતી હોય તોય મળી શકે એમ છે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ અને પીપીટી મળી શકે એમ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ઓકે, તો ચલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત યુનિટ નંબર 3, જેમાં હવે આપણે લેંગ્વેજ ફંક્શન્સ ભણવાના છે. શું કહે છે અહીંયા કે મેચ ધ each animal or bird with its ability and write the sentence, કે દરેક પ્રાણી અથવા પક્ષીને તેની ક્ષમતા સાથે જોડો અને તેના આધારે વાક્ય બનાવવાના છે. ચલો, જો અહીંયા આપણને જોડકા આપ્યા છે, એ જોડકું જોડવાનું છે અને વાક્ય પણ બનાવવાનું છે. હાલો તો હાલો પેલા છે ને પાર્ટ એ જોઈ લેવાનું. જ્યારે જોડકું જોઈ ને ત્યારે પાર્ટ એ ખાસ જોઈ લેવાનો હોય. અહીંયા આપણને આપ્યું છે ધ મંકી એટલે કે વાંદરો, ધ કાવ એટલે કે ગાય, ધ પેરટ એટલે કે પોપટ, ધ કાંગારૂ એટલે કાંગારૂ નામનું પ્રાણી આવે છે, અને ધ ફિશ એટલે કે માછલી. હવે પાર્ટ બી તરફ. કેન સ્વિમ એટલે કે તરી શકે છે, કેન ટોક એન્ડ ફ્લાય બોલી શકે છે અને ઉડી શકે છે, કેન હોપ ઓન 2 legs બે પગ ઉપર કૂદકા મારી શકે છે, કેન ગીવ અસ મિલ્ક આપણને દૂધ આપી શકે છે, ને કેન જમ્પ ફાસ્ટ જોર જોરથી કૂદકા મારી શકે છે. તો પેલું છે ધ મંકી. તો મંકી જે છે શું કરી શકે, વાંદરો શું કરી શકે, મોટા મોટા કૂદકા મારી શકે. ઓપ્શન ઈ ઇઝ અ કરેક્ટ આન્સર, ત્યાં જોડવાનું. પછી ધ કાવ, તો ગાય શું કરે, તો ગાય જે છે આપણને કેન ગીવ અસ મિલ્ક આપણને દૂધ આપી શકે છે. રેડી. પેરટ પોપટ જે છે, પોપટ બોલી પણ શકે અને ઉડી પણ શકે. કેન ટોક એન્ડ ફ્લાય માં આપણે જોડીશું. કાંગારૂ જે છે, કાંગારૂ બે પગે કૂદકા મારતું પ્રાણી છે, એટલે કેન હોપ ઓન 2 legs બે પગે કૂદકા મારી શકે છે, એમાં લખીશું. અને માછલી જે છે તરી શકે છે, એટલે ધ ફિશ માં આપણે લખીશું કેન સ્વિમ તરી શકે છે. ઓકે, તો સરસ મજાનું જોડકું જોડાઈ ગયું ને. હાલો તે વાક્ય. ધ મંકી કેન જમ્પ ફાસ્ટ વાંદરો ઝડપથી કૂદકા મારી શકે છે. બીજું ધ કાવ કેન ગીવ અસ મિલ્ક ગાય આપણને દૂધ આપી શકે છે. ત્રીજું લખીશું ધ પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય કે પોપટ બોલી શકે છે અને ઉડી પણ શકે છે. પછી ધ કાંગારૂ કેન હોપ ઓન 2 legs કાંગારૂ બે પગે કૂદકા મારી શકે છે. અને ત્યારબાદ ધ ફિશ કેન સ્વિમ માછલી કરી શકે છે. તો સરસ મજાના આવા આપણે વાક્ય જે છે બનાવી નાખ્યા. જોડકાના આધારે જે છે વાક્ય આપણે બનાવવા નતા, જે આપણે બનાવી નાખ્યા. તો ચાલો આગળ વધીએ. આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાના છે. તો ચાલો પૂરી. તો પેલા જો આપણને આપ્યું છે કે યુ ખાલી જગ્યા ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, અહીંયા આપણને મોડલ ઓક્સિલરીઝ એની મદદથી ખાલી જગ્યાઓ પૂરવાની કહે છે. કેન એટલે થાય છે કરી શકો છો, ક્ષમતા, અને મસ્ટ એટલે ફરજિયાત પણ. તો યુ ખાલી જગ્યા ઓફ ધ ટ્રાફિક રૂલ્સ કે તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, કરી શકો છો કે કરવું જ જોઈએ. તો ભાઈ કરવું જ જોઈએ, મસ્ટ નામનો શબ્દ આવશે. મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે કે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરવું જ જોઈએ. પછી બીજું છે વી ખાલી જગ્યા થ્રો રેપર્સ ઓન ધ રોડ, વી એટલે કે આપણે, પછી ખાલી જગ્યા છે થ્રો રેપર્સ કચરું ફેંકવું, ઓન ધ રોડ રસ્તા ઉપર, તો આપણે રસ્તા ઉપર કચરું ફેંકવું. કેન નોટ કરી શકતા નથી, શુડ નોટ કરવું ન જોઈએ. હવે આ વસ્તુ એવી છે કે આપણે કરી શકીએ છીએ, રસ્તા ઉપર કાગળિયા ફેંકાય તો છે, પણ ફેંકવા ન જોઈએ. ફેંકવા ન જોઈએ, શુડ નોટ નામનો જવાબ યોગ્ય છે, શુડ નોટ.
પછી ત્રીજું છે ખાલી જગ્યા આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ. તો અહીંયા પરવાનગી લે છે કે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ, કે હું એક ચોકલેટનો પીસ લઉં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મે અને મસ્ટ બે ઓપ્શન છે. મે અને મસ્ટ શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બને? તો આપણને ખ્યાલ છે માત્ર ને માત્ર મે નામના શબ્દથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. મે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ, કે શું હું એક ચોકલેટનો પીસ લઉં. પછી ચોથું છે વી ખાલી જગ્યા ઈટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્થ. વી એટલે કે આપણે, ઈટ ફ્રૂટ્સ ફળો ખાવા જોઈએ, ડેલી એટલે કે દરરોજ. આપણે દરરોજ ફળો ખાવા જોઈએ ટુ બી હેલ્થી, હેલ્થી રહેવા માટે. મે એટલે કદાચ ખાવા જોઈએ, શુડ એટલે ખાવા જોઈએ, સલાહ છે. તો સલાહ છે ને, યસ વી શુડ ઈટ ફ્રૂટ્સ ડેલી. પાંચમું યુ ખાલી જગ્યા બી લેટ ઇન ધ એક્ઝામ. યુ પછી ખાલી જગ્યા છે બી લેટ ઇન ધ એક્ઝામ, એક્ઝામમાં લેટ. મસ્ટ નોટ આવવું જ ન જોઈએ, કેન નોટ આવી ન શકે. હવે એક્ઝામમાં લેટ આવવાનું જ ન હોય, આવવાનું જ ન હોય, ફરજિયાત પણ છે, મસ્ટ નોટ થી વાક્ય બની શકે. છઠ્ઠું છે આઈ ખાલી જગ્યા વોક 5 કિલોમીટર્સ વિથઆઉટ અ બ્રેક. આઈ એટલે કે હું, વોક એટલે કે ચાલવું, 5 કિલોમીટર્સ એટલે કે 5 કિલોમીટર વિથઆઉટ અ બ્રેક, એક પણ બ્રેક લીધા વગર 5 કિલોમીટર ચાલી શકું છું. ક્ષમતા દર્શાવેલી છે, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, ક્ષમતા દર્શાવેલી છે એટલે આવશે આઈ કેન. સાતમું છે ખાલી જગ્યા આઈ કમ ઇનસાઇડ. પાછું પ્રશ્નાર્થ વાક્ય, એવું હે ને, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય, યસ પ્રશ્નાર્થ વાક્ય છે. મે અને મસ્ટ શેનાથી પ્રશ્ન બને? તો કે મે થી પ્રશ્ન બને. ઓકે, જો આપણે ત્રણ પ્રકારના આસ્કિંગ ફોર પરમિશન, ગિવિંગ પરમિશન અને ઓબ્લિગેશન, આ ત્રણ પ્રકારના લેંગ્વેજ ફંક્શન અહીંયા આપણને વપરાયેલા જોવા મળે છે. ઓકે, અહીંયા ચાલો આપણા ઓપ્શન્સ છે. અહીંયા આપણે જોડકું જોડવાનું છે, મેચ એ વિથ બી. તો પેલા ભાગ એ ને ભાગ બી પેલા જોઈ લેવાનું, પછી જે છે જોડકા જોડવાના. હાલ, કેન આઈ યુઝ યોર પેન્સિલ, કે હું તમારી પેન્સિલ વાપરી શકું. બીજું છે યુ મે કોલ ફ્રોમ માય ફોન, કે તમે મારા ફોનમાંથી કોલ કરી શકો છો. પરવાનગી આપતા હોય એવું લાગે છે ને. પેલા વાક્યમાં પરવાનગી લેતા હોય એવું લાગે છે કે હું તમારી પેન્સિલ વાપરું. બીજા વાક્યમાં પરવાનગી આપી રહ્યા છે. ત્રીજામાં યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ. મસ્ટ નોટ ફરજિયાત પણ કે તારે અહીંયા તારી સાયકલ મૂકવાની જ નથી, તારે અહીંયા તારી સાયકલ મૂકવાની જ નથી. પછી ચોથું યુ શુડ લર્ન ટુ ટાઈપ, તારે ટાઈપ કરતા શીખવું જોઈએ, સલાહ આપે છે. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ, મારી બેન સેન્ડવિચ બનાવી શકે છે, ક્ષમતા છે. ચાલો આ બાજુ ઓપ્શન બી માં છે એબિલિટી એટલે ક્ષમતા, એડવાઇઝ એટલે થાય સલાહ, એબિલિટી એટલે શું થાય? ક્ષમતા. બાજુમાં લખતા જઈએ, એડવાઇઝ એટલે થાય સલાહ. આસ્કિંગ ફોર પરમિશન, કે પરવાનગી લેવી, પરવાનગી. આસ્કિંગ એટલે થાય માગવી, પરવાનગી માગવી. ગિવિંગ પરમિશન, પરવાનગી આપવી. ઓબ્લિગેશન એટલે થાય છે જવાબદારી. બીજા શબ્દોમાં કહી શકીએ ફરજિયાતપણું. ચાલો જોડકા જોડીએ આપણે. કેન આઈ યુઝ યોર પેન્સિલ, કે હું તારી પેન્સિલ વાપરી શકું. આ પરવાનગી લે છે ને, પરવાનગી માંગે છે, પરવાનગી માંગે છે એટલે આવશે સી, આસ્કિંગ ફોર પરમિશન. યુ મે કોલ ફ્રોમ માય ફોન, કે લે મારા ફોનમાંથી તું ફોન કરી શકે છે. પરવાનગી આપી રહ્યો છે, પરમિશન આપી રહ્યો છે, પરવાનગી આપવી, ગિવિંગ પરમિશન, ઓપ્શન ડી. પછી ત્રીજું યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ, કે તારે તારી બાઇસિકલ, તારે તારી સાયકલ એકલા મૂકવી ન જોઈએ, અહીંયા મૂકવી નથી, અહીંયા મૂકવાની જ નથી. જવાબદારી બતાવે છે, ફરજિયાત પણ બતાવે છે. મસ્ટ નામનો શબ્દ આવે ને, જ્યાં જ્યાં જે વાક્યમાં મસ્ટ હોય ને એ વાક્ય ઓબ્લિગેશન નું હોય, જવાબદારીનું હોય, ફરજિયાતપણાનું હોય. તો આવશે ઓપ્શન. પછી યુ શુડ લર્ન ટુ ટાઈપ, તારે ટાઈપ કરતા શીખવું જોઈએ. આ એને સલાહ આપવામાં આવે છે. શુડ જે છે એ સલાહનો ભાવાર્થ દર્શાવે કે તારે ટાઈપ કરતા શીખવું જોઈએ. સલાહનો ભાવ છે, સલાહનો ભાવ એટલે એડવાઇઝ, એડવાઇઝ એટલે ઓપ્શન બી. અને છેલ્લું માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ, મારી બહેન સેન્ડવિચ બનાવી શકે છે. એની ક્ષમતા વિશે, એની એબિલિટી વિશે વાત કરી છે એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ.
તો આ બધા જવાબ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં આવશે એ. આગળ વધીએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે. ચાલો તે કરી. ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. રેઇન ટુડે, વરસાદ આજે. મસ્ટ, ફરજિયાત પણ આજે વરસાદ આવશે જ. મે, સંભાવના, કદાચ આજે વરસાદ આવશે. શુડ, આજે વરસાદ આવવો જોઈએ, સલાહ. નહીં, ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઇટ મે રેઇન ટુડે. હે, મસ્ટ નહીં આવે, મસ્ટ નહીં આવે. શું આવશે? ઇટ મે રેઇન ટુડે. એમ એ સંભાવના છે. કારણ કે જો મસ્ટ નામનો શબ્દ એ ફરજિયાત પણ બતાવે છે. ફરજિયાતપણે વરસાદ આવે તે નોય આવે, ફરજિયાત પણ હોતું નથી. એટલે ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે. ત્યારબાદ ખાલી જગ્યા વી કમિંગ. ખાલી જગ્યા વી કમિંગ પરવાનગી માંગતા હોય એવું લાગે છે. શુડ, મસ્ટ, મે શું આવશે? મે વી કમિંગ, કે શું અમે અંદર આવીએ? આ શુડ અને મસ્ટ જે છે એ ફરજ, આ શુડ સલાહ દર્શાવે, મસ્ટ ફરજિયાત પણ દર્શાવે, પણ મે શું દર્શાવે છે? મે દર્શાવે છે પરવાનગી. મેના બે ઉપયોગ છે. જો મે વાક્યની વચ્ચે વપરાય ને તો એ સંભાવના દર્શાવે, અને મે વાક્યની શરૂઆતમાં હોય તો એ પરવાનગી લેવા માટે ઉપયોગ. યુ ખાલી જગ્યા ઓબે ધ ક્લાસ ટીચર. તમારે તમારા વર્ગ શિક્ષકનું, યુ એટલે કે તમે, ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. યોર ક્લાસ ટીચર, ક્લાસ ટીચર તમારે વર્ગ શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કરવું જોઈએ, યસ, મસ્ટ, કરવું જ જોઈએ, ફરજિયાત પણ દર્શાવે છે. મસ્ટ નામનો જવાબ આવશે આમાં. ત્યારબાદ ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. ખાલી જગ્યા યુ પ્લીઝ, પ્લીઝ એટલે મહેરબાની, વિનંતી કરવામાં આવે છે. રિડ્યુસ ધ પ્રાઇસ, કિંમત ઘટાડી શકો છો. તો આવશે શું અહીંયા? કેન. કેન યુ રિડ્યુસ ધ પ્રાઇસ, કે શું તમે કિંમત ઘટાડી શકો? પછી આઈ ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ. તો આઈ કેન આવશે. હું તારા કરતા વધારે ઝડપથી દોડી શકું છું. ક્ષમતા દર્શાવેલી છે. કેન વાળું વાક્ય આવશે કે હું તારી કરતા વધારે ઝડપથી દોડી શકું. આગળ છે સ્ટ્રાઇક આઉટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. ચાલો ભાઈ. યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડોક્ટર. સવાલ છે, યુ મસ્ટન્ટ અથવા તો મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડોક્ટર. યુ એટલે કે તારે સ્ટડી હાર્ડ, મહેનત કરવી પડશે, ભણવું પડશે. ટુ બી અ ડોક્ટર, ડોક્ટર બનવા માટે. તો ડોક્ટર બનવા માટે ભણવું જ પડશે કે ભણવું જ નહીં પડે? તો ભણવું જ પડશે ને, એટલે મસ્ટ જવાબ છે. તો આપણે મસ્ટન્ટ ઉપર જે છે ચેકો મારવો. રેડી? હાલો પછી આઈ મસ્ટ અથવા મસ્ટન્ટ આપણે અહીંયા જે છે અંડરલાઈન કરી નાખીએ. આઈ મસ્ટ અથવા મસ્ટન્ટ સ્પેન્ટ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. કે આઈ એટલે કે મારે, સ્પેન્ડ સમ ટાઈમ થોડોક સમય વિતાવવો, વિથ માય પેરેન્ટ્સ મારા માતા પિતા સાથે. મારે થોડોક સમય મારા માતા પિતા સાથે વિતાવવું. આઈ હેવન્ટ સીન ધેમ ફોર અ લોંગ ટાઈમ. મેં એને ઘણા સમયથી જોયા નથી, એને ઘણા સમયથી મળ્યો નથી. હવે માતા પિતાને તમે ઘણા સમયથી મળ્યા નથી, તો એની સાથે સમય વિતાવાય કે ન વિતાવાય? એના વિતાવાનો જ હોય ને. મસ્ટ આવે, મસ્ટ આવે તો મસ્ટન્ટ ઉપર આપણે ચેકો મારી દઈશું. રેડી? ત્રીજું, વી મસ્ટ અથવા મસ્ટન્ટ ચેક અવર આન્સર્સ ફોર અવોઇડિંગ એરર્સ. ચલો, વી એટલે કે આપણે, ચેક અવર આન્સર્સ આપણા જવાબ ચેક કરવા જોઈએ. આપણે આપણા જવાબ ચેક કરવા જોઈએ ફોર અવોઇડિંગ એરર્સ, ભૂલો ટાળવા માટે, ભૂલોથી બચવા માટે આપણે આપણા જવાબો ચેક કરવા જોઈએ. તો ચેક કરવા જોઈએ કે ન કરવા જોઈએ? કરવા જ જોઈએ ને, કરવા જ જોઈએ. મસ્ટન્ટ ઉપર ચેકો મારી દો. પછી યુ મસ્ટ અથવા મસ્ટન્ટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. યુ એટલે કે તમારી પાસે, હેવ તમારી પાસે, ધ પાસપોર્ટ પાસપોર્ટ તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. જો તમારે દુબઈ જવું હોય તો તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? અલા ભાઈ, વિદેશ જવું છે, બીજા કન્ટ્રીમાં જવું છે, તો ફરજિયાત પાસપોર્ટ તો હોવો જ જોઈએ ને. હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. તો ભાઈ મસ્ટન્ટ ઉપર હું માર દેવાનો? ચેકો માર દેવાનો. સિમ્પલ. બરોબર? આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે ચારે ચાર જોઈ લીધા. ચારે ચારમાં મસ્ટન્ટ ઉપર આપણે ચેકો માર દઈએ છીએ એટલે યોગ્ય જવાબ આપણને મળી જાય છે. હે? આગળ ચાલો, શું કહે છે? સર્કલ ધ ઓડ વન. વોકેબ્લરી નો ટોપિક છે. વોકેબ્લરી શબ્દ ભંડોળ કે જે અલગ દેખાતું હોય એના ઉપર સર્કલ કરવાનું છે. ચાલો હાલો કરીએ. બ્લેક, ડાર્ક, બ્રાઇટ અને ડીમ. બ્લેક એટલે કાળું, ડાર્ક એટલે અંધારું, બ્રાઇટ એટલે ચમકતું, ડીમ એટલે ઝાંખું. શું આવે? બ્લેક.
કેમ? કારણ કે ડાર્ક, બ્રાઇટ અને ડીમ છે ને ત્રણેય રંગોના પ્રકાર છે. બ્લેક જે છે એ રંગ આ શેડના પ્રકાર છે. ડાર્ક, બ્રાઇટ અને ડીમ જે છે ને એ શેડ છે. બ્લેક જે છે એ શું છે? રંગ છે. પછી આયા છે હેન, ક્રો, ગોટ અને સ્પેરો. હેન એટલે મરઘી, ક્રો એટલે કાગડો, ગોટ એટલે બકરી અને સ્પેરો એટલે ચકલી. તો જવાબ આવશે ગોટ. કેમ? કારણ કે આ હેન, ક્રો અને સ્પેરો જે છે એ પક્ષીઓ છે. ગોટ જે છે પ્રાણી છે, પશુ છે એકચ્યુઅલી. સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન. સ્નેક એટલે સાપ, સ્પેરો એટલે ચકલી, ડવ એટલે કબૂતર અને ક્રેન એટલે હંસ. તો અહીંયા ક્રેન, ડવ અને સ્પેરો એટલે કે હંસ, કબૂતર અને ચકલી ત્રણેય પક્ષી છે. સ્નેક જે છે એ સરીસૃપ પ્રાણી છે. અહીંયા રાઉન્ડ કરી દઈશું. ચલો, એન્ટ એટલે કીડી, માઉસ એટલે ઉંદર, સ્ક્વિરલ એટલે ખિસકોલી ને લિઝાર્ડ એટલે થાય છે ગરોળી. જવાબ આવશે શું? લિઝાર્ડ. ઓકે, કારણ કે આ કીડી, માઉસ અને સ્ક્વિરલ જે છે જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે. કાવ, શીપ, બફેલો અને પીકોક. કાવ એટલે ગાય, શીપ એટલે ઘેટું, બફેલો એટલે ભેંસ, પીકોક એટલે મોર. મોર ઉપર રાઉન્ડ. કેમ? કારણ કે આ ત્રણેય પશુ છે, આ એક જ પક્ષી છે. ચલો આગળ વધીશું. વોકેબ્યુલરીમાં કહે છે અનસ્ક્રેમ્બલ ધ લેટર્સ. ચલો, શબ્દોને જે છે આડાવડા આપેલા છે એમાંથી ગોઠવવાના છે. ચલો જો, જે એક્ઝામ્પલમાં EROHS માંથી હોર્સ શબ્દ બનાવ્યો છે, તો OGD માંથી શું બનશે? OGD તો DOG ડોગ બને અથવા ગોડ બને? DOG ડોગ બને. મારે એના બદલે જે છે DOG ની બદલે GOD બનાવવું હોય, GOD ગોડ, ગોડ એટલે ભગવાન, તો ચાલે ને? ચાલે જ ને. પછી EESHP, SHEP, શીપ. યસ, શીપ બને છે ઘેટું. ચલો હવે FLYTTBUER આની વારી તમારી. હાલો ફટાફટ આમાંથી FLYTTBUER માંથી કયો શબ્દ બને છે એ તમારે મને અત્યારે ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આમાંથી આપણે કયો શબ્દ બનાવી શકીશું. ચલો ફટાફટ જણાવો. બોલો શું આવશે? થઈ ગઈ કમેન્ટ? ગુડ. તો જો બટરફ્લાય, BUTTERFLY, WORC. તેમાંથી શબ્દ બનશે ક્રો, CROW ક્રો એટલે કાગડો. SHIF તો શેફ માંથી બને છે ફિશ, FISH ફિશ એટલે કે માછલી. ઓકે, તો સરસ મજાના જવાબ આપણી પાસે તૈયાર છે. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની PDF અને PPT તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. તમારી માટે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને IMP પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે અને જે તમે અમારી પાસેથી મંગાવી શકો. આપણો WhatsApp નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને આમાંથી જે તમારે જોતું હોય, આમાંથી જેની PDF, જેની PPT તમારે WhatsApp પર જોતી હોય મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી પણ તમને જે છે PDF અને PPT મળી શકે એમ છે. પ્લે સ્ટોર પર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન શો થઈ જશે. આગળ છે વોકેબ્યુલરીમાં રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ ધ આન્સર્સ. વર્ણન વાંચો અને સવાલોના જવાબ આપો. વર્ણન છે કે આ પ્રકાર. I have a trunk. મારી પાસે સૂંઢ છે. I am large and grey. હું મોટો અને ગ્રે રંગનો છું. બટ I am not a tree. પણ હું કોઈ ઝાડ નથી. Who am I? હું કોણ છું? સીધી વાત છે. ટ્રંક સૂંઢ છે. સૂંઢ એક પાસે જોઈએ. કોની પાસે? એલિફન્ટ, હાથી. એક પપ્પુ દદુ જેવો સવાલ. બીજું, I have a long neck. મારી ગરદન લાંબી છે. I have patches on my body. પેચીસ એટલે થાય ડાઘ. કે મારા બોડી ઉપર ડાઘ છે. I can eat my food from tall trees. કે હું ઊંચા વૃક્ષોમાંથી ખોરાક ખાઈ શકું છું. હું કોણ? હવે ઊંચું પ્રાણી, ગરદન લાંબી, ઊંચા ઝાડમાંથી ખાઈ શકે એક જ હોય. કોણ? જીરાફ. ગરદન લાંબી, બરોબર, શરીર ઉપર ડાઘ હોય કથ્થઈ રંગ. I am a king of the jungle. હું જંગલનો રાજા છું. કિંગ એટલે રાજા થાય હે ને, રાજા.
આઈ કેન રોર. રોર એટલે થાય ગર્જના, કે હું ગર્જના કરી શકું છું. હું કોણ છું? ગર્જના એક જ કરી શકે. જંગલનો રાજા કોણ? સિંહ, લાયન. આઈ કેન સ્વિંગ એન્ડ જમ્પ, કે હું ઝૂલી શકું છું, હું કૂદી શકું છું. આઈ કેન ગ્રીન, હું સ્માઇલ પણ કરી શકું છું. કોણ? વાંદરો. આઈ હેવ અ હમ્પ ઓન માય બેક. હમ્પ એટલે શું થાય? તો હમ્પ એટલે થાય છે ખૂંદ. બેક એટલે થાય પીઠ, કે મારા પીઠ ઉપર ખૂંદ છે. આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ, કે હું ચાલી શકું છું. ડેઝર્ટ એટલે થાય રણ, કે હું રણમાં ચાલી શકું છું. હુ એમ આઈ, હું કોણ? હું કે છે મારે પાછળ ખૂંદ છે, પીઠ ઉપર ખૂંદ છે, હું રણમાં ચાલી શકું છું. બોલો મારું નામ તો કોણ છે? કેમલ એટલે કે ઊંટ. સિમ્પલ. આગળ વધીએ. લેટ્સ પ્લે ગેસિંગ ગેમ. ચાલો હવે ગેમ રમવાની છે. ગેસિંગ ગેમ. ગેમ જે છે ને ખરેખર આવે છે આ એક આપણી ક્લાસ પ્રવૃત્તિ છે. તમારા વર્ગ શિક્ષક સાથે, તમારા ઇંગ્લિશના શિક્ષક સાથે, તમારા સહપાઠીઓ સાથે કરવાની પ્રવૃત્તિ છે. પણ અહીંયા હું તમને એ પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે, ગેમ કઈ રીતે રમવાની છે, એનું નોલેજ આપું છું. ઓકે, તો ચાલો. શિક્ષક કોઈ એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ ઉભો કરશે. ટીચર જે છે ને કોઈ પણ એક વિદ્યાર્થીને ઉભો કરશે. ભાઈ ઉભો થાય. ઉભો થયેલો વિદ્યાર્થી કોઈ એક પક્ષી અથવા પ્રાણીનું નામ ધારશે. જે ઉભો થયો છે મનમાં ધારવાનું હોય ને, હાથી, ઘોડો, ઊંટ અથવા કોઈ પણ પ્રાણી, પક્ષી, મોર, ઢેલ, જે કઈ પણ ધારવું હોય મનમાં ધારી લેવાનું, અને તે નોટબુકમાં લખીને શિક્ષકને આપી દેશે. બરોબર? હું એમ કહું હાલો ભાઈ તમે ઉભા થાવ, એ ઉભા થશે ને કોઈ પણ એક પ્રાણીનું નામ એ ધારી લે, નોટબુકમાં લખી નોટબુક મેડમને મને આપી દેશે. જેથી શિક્ષક વર્ગને પ્રશ્નો પૂછવામાં મદદ કરી શકે. વર્ગના વિદ્યાર્થીઓ વારાફરતી તેને નીચેના પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થી માત્ર યસ કે નો માં જવાબ આપશે. કેવા કેવા સવાલો પૂછશે ખબર છે? જો બધાને આવા સવાલો પૂછવાના. ક્લાસ કહે છે ઇઝ ઇટ એન એનિમલ, કે શું એ પ્રાણી છે? તો જો પ્રાણી હોય તો હા પાડશે, યસ ઇટ ઇઝ. નો હોય તો ના પાડશે, નો ઇટ ઇઝ નોટ. જે પ્રાણી ધાર્યું હશે તો યસ, અને જો પક્ષી ધાર્યું હશે તો નો. સિમ્પલ. જો પ્રાણી ધાર્યું હશે તો યસ માં જવાબ આવશે, અને જો પક્ષી ધાર્યું હશે તો નો. સિમ્પલ. ગેમ સમજાય છે? ગેમ સમજાય છે? ફરીવાર. કોઈ એક વિદ્યાર્થીને ઊભું થવાનું, મેડમ અથવા સર જે છે ઊભા કરશે અને ચાલો ભાઈ ઊભા થાવ. એ જે વિદ્યાર્થી ઊભો થશે એ ઊભો થઈને પોતાની નોટબુકમાં એક પ્રાણી અથવા પક્ષીનું નામ લખશે અને બંધ કરીને ટીચરને આપી દેશે. હવે ક્લાસના વિદ્યાર્થીઓને સવાલ પૂછવાનો. કોને? એ છોકરાને સવાલ પૂછવાનો. છોકરાએ ખાલી હા અથવા નામાં જવાબ. શેમાં? હા અથવા. છોકરાઓ પૂછે છે કે હું એ પ્રાણી છે, ઇઝ ઇટ એન એનિમલ? જો હા હશે, પ્રાણી હશે તો હા પાડશે, યસ ઇટ ઇઝ. નહીં હોય તો નો ઇટ ઇઝન્ટ. એવી રીતે હા નામાં જવાબ આપશે. ક્લાસ કહે છે ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ, કે શું એ જંગલી પ્રાણી છે? તો વિદ્યાર્થી ના પાડે છે. હા હોય તો હા પાડી શકે. ક્લાસ કહે છે ઇઝ ઇટ અ લાયન, કે શું એ સિંહ છે? ના પાડી દીધી. ક્લાસ કહે છે ઇઝ ઇટ અ મીટ ઈટર? મીટ ઈટર એટલે મીટ ઈટર એટલે થાય છે માંસાહારી. કે શું એ માંસાહારી છે? સ્ટુડન્ટ કહે છે નો. ક્લાસ પૂછે ઇઝ ઇટ અ ડિયર, કે શું એ હરણ છે? સ્ટુડન્ટ કહે છે નો. ક્લાસ પૂછે છે ઇટ ઇઝ અ જીરાફ, કે શું એ જીરાફ છે? સ્ટુડન્ટ પકડાઈ ગયો. સ્ટુડન્ટ કહે છે યસ ઇટ ઇઝ, કે હા એ જીરાફ. એટલે અહીંયા વિદ્યાર્થીઓને જે ક્લાસ છે એ ક્લાસના બાળકોને જાતે હિન્ટ મેળવવાની છે કે એ શું હશે. જો સૌથી પહેલા તો પૂછ્યું પ્રાણી છે કે પક્ષી છે, તો પહેલા પ્રાણી છે એવું કહી દીધું, પ્રાણીમાં ખબર પડી ગઈ. પછી એને વાઇલ્ડ એનિમલ છે કે એવું પૂછ્યું, તો ભાઈ ના પડી, ના વાઇલ્ડ એનિમલ નથી. પછી એમ કીધું કે સિંહ છે, તો કે નહીં. પછી એવું પૂછ્યું કે મીટ ઈટર છે એટલે કે માંસાહારી પ્રાણી છે, તો ના પાડી દીધું. ટૂંકમાં માંસાહારી પ્રાણીઓના નામ લેવાના નહીં. વાઘ, ચિત્તો, વરુ એવા બધા નામ નહીં લેવાના. હવે જે શાકાહારી પ્રાણીઓ હોય એના નામ લેવાના. તો જો હરણનું નામ લીધું, નો હાલ્યું. વાંદરાનું નામ લઈ, નો હાલે. જીરાફનું નામ લીધું, હાલી ગયું. હા, તો જે પ્રાણીનું નામ અથવા જે પક્ષીનું નામ તમે ધાર્યું હોય એ નામ ન આવે ત્યાં સુધી ક્લાસના બાળકો સવાલ પૂછી શકે છે. સાચો જવાબ આપનાર વિદ્યાર્થી વર્ગ સમક્ષ આવશે અને તેને નવો શબ્દ ધારવાનો. બરોબર? જેણે સવાલ પૂછ્યો હોય કે ભાઈ ઇઝ ઇટ અ જીરાફ, બોલો કે યસ, ઓકે, તો એને બેસી જવાનું. જેણે સવાલ પૂછ્યો તેને ઊભું થવાનું, એને નવું પ્રાણી નામ ધારવાનું અને ક્લાસને વર્ગ શિક્ષકની નોટ આપી દેવાની. આ રીતે ફરીથી રમત શરૂ થશે. નવા પ્રશ્નો બોર્ડ ઉપર લખીને મહાવરો કરાવી શકાય. જો આ રીતે રમત લમાવી તો કયા કયા સવાલો જવાબ. ઇઝ ઇટ અ ગ્રાસ ઇટર, કે શું તે
હેર્બીવોરસ એટલે કે શાકાહારી છે? તમે આ રીતે સવાલો પૂછી શકો છો. મીટ ઈટર એટલે માંસાહારી, કાર્નિવોરસ. ઇટ ઇઝ એન ઓમનીવોરસ. ઓમનીવોરસ એટલે થાય છે મિશ્રાહારી, કે જે શાકાહારી અને માંસાહારી બંને હોય. ઇઝ ઇટ નોટ ક્રુનલ? ઇઝ ઇટ સ્મોલર ધેન, બિગર ધેન, કે ભાઈ કોના કરતા નાનું છે, કોના કરતા મોટું છે, એવી રીતે. એઝ બિગ એઝ, ના જેવડું જ છે. એવી રીતે આવા તમે નવા નવા સવાલો પૂછી શકો છો અને એનો જવાબ તમે જે છે વહાલા વિદ્યાર્થીઓ પાસેથી તમે મેળવી શકો છો. ચાલો હવે, ડઝ ઇટ હેવ હોર્ન્સ? હોર્ન્સ એટલે શિંગડા. શું થાય? શિંગડા. કે શું એને શિંગડા છે? ડઝ ઇટ લીવ નિયર ધ વિલેજ? કે શું ગામની નજીક રહે છે? ડઝ ઇટ ડોમેસ્ટિક એનિમલ? ડોમેસ્ટિક એટલે થાય પાલતુ. કે શું એ પાલતુ પ્રાણી છે? કેન ઇટ ફ્લાય હાઈ? કે શું તે ઊંચે ઉડી શકે છે? ડઝ ઇટ હેવ ક્રેસ્ટ અથવા લોંગ ફીધર્સ? ક્રેસ્ટ એટલે કલગી, લોંગ ફીધર્સ એટલે લાંબા પંખ. એવું કઈ છે ને? ડઝ ઇટ હેવ અ લોંગ બીક? કે શું એની મોટી ચાંચ છે, લાંબી ચાંચ છે? ઇઝ ઇટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા? કે શું ભારતમાં જોવા મળે છે? ઇઝ ઇટ ફાઉન્ડ ઇન યોર વિલેજ? કે શું તમારા ગામમાં જોવા મળે છે? તમે આવા પ્રકારના અવનવા સવાલો બનાવીને તમે પૂછી શકો છો. એને તમે વધારે ને વધારે પ્રશ્નો પૂછી શકો છો, જેનાથી તમને સવાલ પૂછવામાં અને આ રમત રમવામાં સરળતા. આ રીતે તેમાં તમે એમ્ફીબિયસ, રેપ્ટાઇલ્સ, ઇન્સેક્ટ્સ, સરીસૃપ, જીવજંતુ, સસ્તન વર્ગના પ્રાણીઓ, એવી રીતે વગેરેનો ઉમેરો કરી શકી અલગ અલગ પ્રશ્નો સર્જી શકો છો અને રમતને તમે રમાડી શકો. ઓકે, ચલો હવે સ્પીકિંગ છે. રીડ ધ ડાયલોગ એન્ડ મેક પેર્સ એન્ડ એક્ટ. આ નીચે આપેલો ડાયલોગ વાંચો, જોડી બનાવો અને તેને અભિનય કરો, ઇનેક્ટ કરો. ઓકે, ચલો ડાયલોગમાં એક પ્રિયા છે ને એક આરવ. ઓકે, ચલો પ્રિયા કહે છે, હે આરવ, ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટર્સ? કેમ છો આરવ, કે તને કોઈ ટંગ ટ્વિસ્ટર આવડે છે? વોટ ઇઝ ટંગ ટ્વિસ્ટર? ટંગ એટલે જીભ, ટ્વિસ્ટ એટલે થાય વળી જવું, જીભ વાળવા વાળું, એમ નહીં. ટંગ ટ્વિસ્ટર એટલે હું ખબર? કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ બોલતા આવડે? એમ આસમ પાસ, કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ થઈ જાય. અને ઇંગ્લિશમાં આવા શબ્દો હોય ને ટંગ ટ્વિસ્ટર કહેવાય. કેવા ટ્વિસ્ટર કહેવાય? ટંગ ટ્વિસ્ટર. બોલતી વખતે જીભ વ્યવસ્થિત કામ ન કરે, વ્યવસ્થિત સરખું ન બોલી શકાય, એવું થઈ જાય ને એને ટંગ ટ્વિસ્ટર કહેવાય. તો જો પ્રિયા પૂછે છે કે આરવ, તારી પાસે કોઈ ફની એવા ટંગ ટ્વિસ્ટર છે? આરવ કહે છે, યા, હા, માય મોમ હેઝ ટોટ ઇટ મી. કે હા, મારા મમ્મીએ મને શીખવાડ્યું છે. શું? બેટી બોટ બટર સમ બટર. બેટી બોટ સમ બટર. જો 3 વાર તો મારે બોલવું પડ્યું. બેટી બોટર બોટ સમ બટર. બેટી બોટર બોટ સમ બટર. પ્રિયા ગીગલ્સ. ગીગલ્સ એટલે આમ હસે છે. ધેટ્સ અ ગુડ વન. સારો છે. લેટ મી ટ્રાય. લેટ મી ટ્રાય એટલે મને ટ્રાય કરવા દે, મને બોલવા દે, મને ટ્રાય કરવા દે. બોલે છે બેટી બોટર બોટ સમ બટર. આરવ લાફ્સ, હસવા માંડે છે. યુ સેડ ઇટ ફાસ્ટ. કીધું ઝડપથી બોલી. પ્રિયા કહે છે, ઓકે, હિયર્સ અનધર વન. મારી પાસે હજી એક છે. લે, પ્રિયા હું કહે છે, એટલે મારી પાસે પણ હજી એક છે આવું ટોન ટ્વિસ્ટર. કેવું? પીટર પીપર picked a pack of pickled peppers. પીટર પાઇપર picked a pack of pickled peppers. બોલો ચાલો, ફાસ્ટ ફાસ્ટ બોલો ચાલો. પીટર પાઇપર picked a pack of pickled peppers. થઈ ગયું. Peter Piper picked a pack of pickled peppers. Peter Piper picked a pack of pickled peppers. ફાસમ બોલો, સ્પીડમાં બોલો. કેમ થાય? બોલો બોલો, ટ્રાય તો કરો, મજા આવે. આ કઈક રમત આમ જો મજા આવ્યા કરે, બોલા કરો. રમવાનું આવું કઈક રમવાનું આવે ને. કેમ છે? બોલાનું આવડી ગયું? જો તમારી પાસે આવા બીજા ટંગ ટ્વિસ્ટર હોય, કમેન્ટ બોક્સ ખુલ્લું જ છે, મોકલો ને. મોકલો તમે. આરવ કહે છે, એક્ઝેક્ટલી, એક્સાઇટેડલી, એક ઉત્સાહિત થઈને કહે છે, ઓહ, આઈ નો ધેટ વન. કે મને આવડે છે. પીટર પાઇપર picked a pack of pickled peppers. તો પ્રિયા કહે છે, વાવ, યુ આર સો ગુડ એટ ઇટ.
કે તું તો બહુ સારો છો આમાં, તને તો બહુ સારું આવડે છે. લેટ્સ ટ્રાય વન મોર. ચાલો હજી એક. હાઉ કેન અ ક્લેન ક્રેન ક્લીન ધ ક્રીમ કેન? હાઉ કેન અ ક્લેન ક્રેન ક્લીન ક્રેમ ક્રેન? આવું છે. હાઉ કેન અ ક્લેન ક્રેન ઇન અ ક્લીન ક્રીમ કેન? તો આરવ જે છે ગીગલ્સ હસે છે, હસી નું કહે છે ધેટ્સ અ ટફ વન, આ તો અઘરું છે. હાઉ કેન અ ક્લેમ ક્રેમ ક્રેમ થઈ જાય છે, ભૂલ પડે છે. હાઉ કેન અ ક્લેમ ક્રેમ ક્રેમ થઈ જાય છે. સ્ટેમર્સ, અટકી જાય છે, અટકી જાય છે. પ્રિયા કહે છે, પ્રિયા હસે છે, હસે કે ઇટ્સ ઓકે આરવ, વી કેન ટ્રાય અગેન ટુગેધર. આપણે સાથે મળીને જે છે એને ટ્રાય કરી શકીએ છીએ. આવા ટંગ ટ્વિસ્ટર તમને વધારે આવડતા હોય તો વધારે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. અને જેટલા ટંગ ટ્વિસ્ટર આપણે ભણ્યા એને વધારે ને વધારે બોલવાની ટ્રાય કરજો, મજા આવશે. ઓકે, આગળ વધીએ. ડુ ઇટ યોરસેલ્ફ. આ કાર્ય તમારે જાતે કરવાનું છે. શું કાર્ય છે તો જો, ફાઇન્ડ ધ બુક્સ અબાઉટ ધ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તમારે પક્ષીઓ અને પ્રાણીઓ વિશેની બુક્સ જે છે એ શોધવાની છે, એને વાંચવાની છે અને ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. જો 4 પુસ્તકો છે. સમ બુક્સ ફોર યુ. પહેલું પુસ્તક છે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા, સલીમ અલી, ફોર ચિલ્ડ્રન બાય ઝાય વોકર. તો જો અહીંયા છે, બરોબર, ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. પછી કોમન બર્ડ્સ બાય સલીમ અલી એન્ડ લિયો પ્રોટેક્ટ બાય એનબીટી ઇન્ડિયા. જો અહીંયા છે, બરોબર. આ પુસ્તકો જે છે પુસ્તકો તમે લાઇબ્રેરીમાંથી શોધી શકો છો, ઓનલાઈન પણ મળી જાય તમને. બીજી પુસ્તકો છે એન્સાઇક્લોપીડિયા ઓફ બર્ડ્સ એનિમલ્સ, એમ્ફિશિયસ ઇન્સેક્ટ રેપ્ટાઇલ્સ, તૈયારી જો એક એન્સાઇક્લોપીડિયા. અને મારો પરિવાર બાય મહાદેવી વર્મા. તો મારો પરિવાર બાય મહાદેવી વર્મા જે છે આપણને બુક આપેલી છે. આ પુસ્તક તમે જે છે જાતે મેળવી શકો છો અને વાંચન કરી શકો છો. ઓકે, ચાલો હવે અંગ્રેજી બોલતા શીખવાનો મોકો તમને મળી રહ્યો છે. જી હા, સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે તૈયાર છે. માત્ર ફી છે 125 રૂપિયા. જી હા, 125 રૂપિયા ફી ની અંદર તમે અંગ્રેજી બોલતા શીખી શકો છો. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને એમાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. કોર્સ વિશે વધુ માહિતી જોતી હોય આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને હજી કહી દઉં છું, ઘણા વિદ્યાર્થીઓના કોલ ઇન્ક્વાયરી આવે છે. 125 રૂપિયા એક લેક્ચરની ફી નથી, આખા કોર્સની ફી છે. આખો કોર્સ માત્ર ને માત્ર તમને 125 રૂપિયામાં આપવાનો છે. તો એ ઉદ્દેશ્ય તમારી માટે લોન્ચ કર્યો છે. તો આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબરને અને અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરો. હવે તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 એની ટેક્સ્ટબુક આજે આપણે પૂર્ણ કરી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.